મિત્રો, ચૂંટણીના સમયમાં મોદી સરકાર વારંવાર ચર્ચામાં આવતી હોય છે, ત્યારે તમે બધા નરેન્દ્ર મોદીને તો સારી રીતે ઓળખો છો, પણ નરેન્દ્ર મોદી સાથે સંકળાયેલા કેટલાક એવા રહસ્યો કે જે તમને નહીં ખબર હોય. શું તમે જાણો છો કે નરેન્દ્ર મોદીના પત્ની પણ હતા? આખરે ચૂંટણીના ફોર્મમાં નરેન્દ્ર મોદીએ પોતે જ પોતાની પત્નીનો નામનો ઉલ્લેખ કર્યો છે. અને આ અમે નથી કહી રહ્યા, પરંતુ આ શબ્દો નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેને એક સાક્ષાત્કારમાં કહ્યા હતા. ત્યારે ચૂંટણીના પડઘમ હવે શાંત થયા છે અને પરિણામ માટે સૌ આતુર છે. 5મા તબક્કાનું મતદાન પણ હવે પૂરું થવા આવ્યું છે અને હવે સૌ પરિણામ મેળવવા માટે આતુર છે. આજના વિડીયોમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંકળાયેલી કેટલીક એવી વાતો. જશોદાબેન શું કરી રહ્યા છે? પછી મોદી પરિવાર આજકાલ ખૂબ જ ચર્ચામાં છે, ખાસ કરીને એમના પત્ની જશોદાબેન અને બહેન વાસંતી. જ્યાં મિત્રો, આજના વિડીયોમાં મોદી પરિવાર સાથે જોડાયેલી અમુક એવી વાતો જાણીશું કે જે તમે ક્યારેય નહીં સાંભળી હોય. વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને કરી દેજો એક લાઇક, અને ચેનલ પર નવા છો તો ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. વિડીયો અંત સુધી જરૂરથી જુઓ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિતા દામોદર દાસ મોદીના લગ્ન હીરાબા સાથે થયા હતા. આ બંનેને પણ 6 બાળકો છે, જેમાં સૌથી મોટા પુત્રનું નામ સોમભાઈ મોદી છે, બીજા નંબરે અમૃતભાઈ મોદી, ત્રીજા નંબરે આવે છે આપણા દેશના પીએમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ચોથા નંબરે ભાઈ પ્રહલાદ મોદી, પછી એકમાત્ર બહેન વસંતીબેન અને સૌથી નાના ભાઈનું નામ છે પંકજભાઈ મોદી. હવે વાત કરીએ કે તેના નાના ભાઈ બહેનો શું કરે છે. તો મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ સોમભાઈ મોદી આરોગ્ય વિભાગમાં નોકરી કરતા હતા અને થોડા સમય પહેલા તે નિવૃત્ત થયા છે. હાલ તેઓ અમદાવાદમાં વૃદ્ધાશ્રમ ચલાવે છે અને ખૂબ સારું સેવાકીય કાર્ય કરી રહ્યા છે. એકવાર એક જાહેર કાર્યક્રમમાં એમણે કહ્યું હતું કે મારી અને પીએમ મોદી વચ્ચે પડદો છે. હું નરેન્દ્ર મોદીનો ભાઈ છું, વડાપ્રધાનનો નહીં. ત્યારબાદ અમૃતભાઈ પ્રાઇવેટ કંપનીમાં એક જોબ કરતા હતા, પરંતુ હાલ તે નિવૃત્ત છે. 17 વર્ષ પહેલા એમનો પગાર માત્ર 10,000 રૂપિયા હતો. નિવૃત્તિ બાદ તેઓ અમદાવાદમાં પોતાની સામાન્ય જિંદગી જીવી રહ્યા છે. એમની પત્ની ચંદ્રકાંતાબેન એક ગૃહિણી છે ને એનો 47 વર્ષનો પુત્ર સંજય પણ એની પત્ની અને 2 બાળકો સાથે અમદાવાદ રહે છે. પ્રહલાદ મોદી નરેન્દ્ર મોદીના ત્રીજા ભાઈનું નામ છે. તેઓ પીએમ મોદી કરતાં 2 વર્ષ નાના છે. અમદાવાદમાં એની કરિયાણાની દુકાન છે અને ટાયરનો શોરૂમ પણ છે. એક ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે તે અને પીએમ મોદી બહુ ઓછા મળે છે. પીએમ મોદીના ભાઈ હોવા છતાં એમણે ક્યારેય ગર્વ થયો નથી. પ્રહલાદ મોદીના લગ્ન ભગવતીબેન સાથે થયા હતા. તેના પુત્રનું નામ મેહુલ મોદી છે. નરેન્દ્ર મોદીને એક બહેન પણ છે, એનું નામ વસંતીબેન મોદી છે ને તેઓ એક ગૃહિણી છે. તમને જણાવી દઈએ કે તેમના પતિનું નામ હસમુખલાલ હતું અને તે LIC વિભાગમાં કામ કરતા હતા. નરેન્દ્ર મોદીના સૌથી નાના ભાઈનું વાત કરીએ તો એમનું નામ છે પંકજભાઈ મોદી અને ગાંધીનગરમાં તેઓ વસવાટ કરે છે. એમની પત્નીનું નામ સીતાબેન છે અને તેઓ માહિતી ખાતામાં નિવૃત્ત થયા છે. તેની માતા હીરાબેન પંકજ સાથે જ રહેતા હતા. જ્યારે પણ પીએમ મોદી તેમના આ ભાઈને મળવા આવતા ત્યારે એમના માતાને પણ ચોક્કસ મળતા. શું આખરે નરેન્દ્ર મોદીના પત્ની આજે નરેન્દ્ર મોદીને મળે છે? નરેન્દ્ર મોદી એમના પત્નીને મળવા માટે પહોંચતા હોય છે, ત્યારે આજે આ જશોદાબેન કેવું જીવન જીવી રહ્યા છે તે તમને નહીં ખબર હોય. આજે જશોદાબેન પ્રેમભર્યું જીવન જીવે છે. સામાન્ય પેન્શન સાથે પોતાનો ખર્ચ ચલાવે છે. મોદીનું સાસરું બ્રાહ્મણવાડા ગામ છે. ગામના લોકો કહી રહ્યા છે કે જશોદાબેન મોદી વિરુદ્ધ એક પણ શબ્દ સાંભળી શકતા નથી અને આજે પણ તે તેટલો જ પ્રેમ એમને કરે છે અને હંમેશા એમનો ફોટો પોતાની સાથે રાખે છે. એટલું જ નહીં દોસ્તો, તે રોજ મોદીના ફોટાની પૂજા પણ કરે છે. એક પતિ તરીકેની એમની પૂજા કરે છે. જશોદાબેનનો એમના પતિ પ્રત્યેનો પ્રેમ જોઈ ગ્રામજનો પણ હેરાન થઈ જાય છે, કારણ કે મોદીએ તેમને વર્ષોથી પોતાનાથી દૂર રાખ્યા હોવા છતાં પણ જશોદાબેનની એમના પ્રત્યેની લાગણી ઓછી થઈ નથી. એટલા પવિત્ર છે કે તેમણે મોદી સાહેબને પોતાના હૃદયમાં રાખ્યા છે. સૌપ્રથમ તેમને પૂછવામાં આવ્યું હતું કે શું તમે હજુ પણ કાયદાકીય રીતે મોદીની પત્ની છો? તો જવાબ આપતા એમણે કહ્યું હતું કે લોકો જ્યારે પણ એમનું નામ લે છે ત્યારે હું એને ચોક્કસ યાદ કરું છું. એ વાતો આજે પણ હું વાગોળું છું અને આજે પણ એ વાતો મને યાદ છે. જો હું એની પત્ની ન હોત તો શું તમે મારી સાથે વાત કરવા અહીં આવ્યા હોત? ફરી તેમને પૂછવામાં આવ્યું કે તમે બીજી વાર લગ્ન કેમ ન કર્યા? આ પ્રશ્નનો જવાબ આપતા જશોદાબેને કહ્યું હતું કે આ અનુભવ પછી પણ મને એવું લાગતું નહોતું કે હવે મારે ફરીથી લગ્ન કરવા જોઈએ. મારું દિલ પણ હવે માનવા માટે તૈયાર નહોતું. મોદીના ગયા બાદ હવે મારું મન લાગતું નહોતું. સવાલ, આટલા વર્ષોમાં મોદીએ તેમને પત્ની તરીકેનો દરજ્જો ના આપ્યો એનું તમને ખરાબ નથી લાગતું? ત્યારે જશોદાબેને જવાબ આપ્યો, ના, મને બિલકુલ ખરાબ નથી લાગતું, કારણ કે હું જાણું છું કે તેઓ નસીબ અને ખરાબ સમયના કારણે આવું કરી રહ્યા છે. આ સંજોગોમાં તેઓને આવી વાતો કરવી પડે છે અને જૂઠું પણ બોલવું પડે છે. મને મારી પરિસ્થિતિ પર કોઈ વાંધો નથી.
ત્યારે મિત્રો આશા રાખીએ છીએ તમને અમારો આ વિડીયો ગમ્યો હશે અને મોદી પરિવાર વિશેની માહિતીમાં વધારો થયો હશે. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને કરી દેજો એક લાઇક અને ચેનલ પર નવા છો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલ ધ ડીએ મોટિવેશનને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો, જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ જલ્દી મળતી રહે આપને સૌથી પહેલાં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ, જય ભારત. ધન્યવાદ.